આજે 7 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી મંદી આજે પણ યથાવત રહી, જેના કારણે બજારમાં અસ્થિરતા વધી ગઈ છે અને રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં આજે સૌથી મોટો ફટકો પડ્યો છે. વૈશ્વિક બજારમાં ભારે વેચવાલી દબાણ અને ઔદ્યોગિક માંગમાં ઘટાડાના કારણે ચાંદીના ભાવ સતત નીચે આવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ચાંદીમાં રોકાણ કરનારાઓ ચિંતામાં મુકાયા છે. સોનાના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત અમેરિકી ડોલર, આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા અને ફ્યુચર માર્કેટમાં વેચવાલી વધવાને કારણે સોનાની કિંમત પર દબાણ આવ્યું છે. સુરક્ષિત રોકાણ માનવામાં આવતું સોનું પણ હાલ અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિના કારણે નબળું પડતું જોવા મળી રહ્યું છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે વધતી આર્થિક અનિશ્ચિતતા, ડોલરની મજબૂતી, વ્યાજદરમાં ફેરફારની શક્યતા અને કમોડિટી માર્કેટમાં વધતી અસ્થિરતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો છે. સાથે જ ફ્યુચર માર્કેટમાં માર્જિન વધારવાના પગલાંએ પણ ભાવ પર અસર કરી છે. રોકાણકારો માટે હાલનો સમય સાવચેતીનો માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા યથાવત રહી શકે છે, જો કે લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો તક બની શકે છે. કોઈપણ પ્રકારનો રોકાણ નિર્ણય લેતા પહેલા બજારની સ્થિતિ અને ભાવની દિશા પર નજર રાખવી જરૂરી છે. સારાંશ રૂપે, આજ 7 ફેબ્રુઆરી 2026ના રોજ સોના-ચાંદીના ભાવમાં વિશાળ ઘટાડો અને બજારમાં વધતી અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે બુલિયન માર્કેટમાં ચિંતા અને સાવચેતીનો માહોલ છવાયો છે.